શરૂઆત કરીએ બુલેટિનની બજારના કારોબારની સાથે સપ્ટેમ્બર એક્સપાયરીનો આજે દિવસ પહેલા બજારમાં રેકોર્ડ તેજી યથાવત જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ ઉપર બંધ થયા। નિફ્ટી પહેલીવાર 26,000ના સ્તરને પાર બંધ થતા નજરે પડ્યો। વધુ વિગતો લઈએ બજારના કારોબારની। સહયોગી નીરજ કંસારા આપણી સાથે। નીરજ, ક્યાંથી શાનદાર સપોર્ટ મળતો દેખાયો છે બજારને? તો બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરીનો દિવસ અને આજના દિવસે પણ બજારમાં આપણને એક નવા શિખર બનતા દેખાયા છે। ન માત્ર નવા શિખર બન્યા છે, પરંતુ નિફ્ટીએ સેન્સેક્સ અને નિફ્ટી બેંક ત્રણની અંદર આજે એક નવા રેકોર્ડ સ્તરે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને નિફ્ટી જુઓ 26,000ને પાર આજે બંધ થવામાં સફળ રહ્યું છે। સેન્સેક્સની અંદર 85,000ને પારનું ક્લોઝિંગ આવ્યું છે અને નિફ્ટી બેંકની અંદર તમને 54,000 ને ઉપરનું એક ડિસાઇસિવ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। જોકે આજે આખો દિવસ દરમિયાન તમને એક બહુ જ નાનકડી રેન્જમાં નિફ્ટી બેંક, સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ કામકાજ કરતા દેખાયા, પરંતુ 3 વાગ્યા બાદ જે છેલ્લા અડધો કલાકનો મૂવ આવ્યો છે અને એ મૂવની અંદર આપણને એક જોરદાર ઉછાળો આવતો જોવા મળ્યો અને ખાસ કરીને નિફ્ટીએ, સેન્સેક્સ અને નિફ્ટી બેંકે ત્યારે એક નવા રેકોર્ડ હાઈ બનાવ્યા અને ખાસ કરીને નિફ્ટી તમને 26,000ની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું એ ઘણું વધારે ડિસાઇસિવ છે। જોકે આજના દિવસમાં જે સેક્ટરમાં તમને સારી એવી તેજી જોવા મળી એમાં ખાસ કરીને મીડિયા સેક્ટર આજે ફોકસમાં રહ્યું। નિફ્ટી મીડિયાની અંદર આજે સૌથી વધારે ઉછાળો આપણને જોવા મળ્યો છે। આ ઉપરાંત તમને ખાસ કરીને સરકારી કંપનીઓમાં પણ એક સારી એવી તેજી જોવા મળી। રિયલ્ટી અને એનર્જી શેર્સ પણ આજે ખાસા એવા ફોકસમાં રહ્યા, પરંતુ જ્યાં દબાણ આવતું જોવા મળ્યું એમાં પીએસયુ બેંકનો સમાવેશ થાય છે। આજે પણ તમને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં થોડો ઘટાડો વધતો જોવા મળ્યો। આ ઉપરાંત કન્ઝ્યુમર, એફએમસીજી, આઈટી જેવા સેક્ટર પણ આજે બજારમાં થોડુંક દબાણ બનાવવાનું કામ કરી રહ્યા હતા। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં તમને સૌથી સારી તેજી આવી એમાં પાવર ગ્રીડનો સમાવેશ થાય છે। કાઉન્ટરે આજે એક નવા શિખર અહીંયાથી બનાવ્યા છે, જો 4% તેજી આવી। આ ઉપરાંત તમને એક્સિસ બેંક, એનટીપીસી, ગ્રાસિમ જેવા કાઉન્ટર પણ રહ્યા જે આંગળી તમને સારી એવી તેજી આવતી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું એમાં ખાસ કરીને આઈટી સ્ટોક લીડ લઈ રહ્યા હતા। એલટીઆઈ, માઇન્ટ્રી, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર આજે તમને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। આ ઉપરાંત તમને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, ટાટા મોટર્સ જેવા કાઉન્ટરની અંદર એક દબાણ આવતું જોવા મળ્યું। આમ તો જો કે મિડકેપમાં આજે તમને ખાસું એવું દબાણ આવતું જોવા મળ્યું છે, પરંતુ જે સ્ટોક આજે ત્યાં આગળ વધતા જોવા મળ્યા એમાં જો ઝી એન્ટરટેનમેન્ટનો સ્ટોક છે, ઉપરાંત ટાટા કમ્યુનિકેશન, ગોદરેજ પ્રોપર્ટી, આલ્કેમ લેબ જેવામાં તમને એક તેજી આવતી જોવા મળી। પરંતુ મિડકેપમાં જ્યાં તમને સૌથી વધારે દબાણ આવતું દેખાયું છે એમાં ખાસ કરીને એ કાઉન્ટર્સમાં જો પીબી ફિનટેકનું કાઉન્ટર છે, લગભગ 6.25% જેટલું આજે ઘટ્યું છે। આ ઉપરાંત તમને ઓએફએસએસ, મેક્સ હેલ્થકેર અને બીએસસીમાં પણ ઉપલા લેવલેથી એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। આજે હવે નિફ્ટી બેંકની એક્સપાયરી હતી અને પોઝિટિવ એ સંકેત એ છે કે 54,000ની ઉપર અહીંયાથી આપણને એક્સપાયરી થતી દેખાય છે, પરંતુ આવતીકાલે ખાસ હવે નિફ્ટીની એક્સપાયરી છે અને એક્સપર્ટનું માનવું છે કે 25,900, 26,100ની વચ્ચે આપણને આવતીકાલની એક્સપાયરી જોવા મળી શકે છે। એટલે આવતીકાલની એક્સપાયરી પણ એક રેકોર્ડ સ્તર પર રહે એવું એક અનુમાન અત્યારે નિષ્ણાંતો લગાવી રહ્યા છે। જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર વિગતો અને માર્કેટની અપડેટ આપવા માટે। ત્યારે હવે આગળ વધીએ અને વાત કરીએ સોનામાં રેકોર્ડ રેલી આજે પણ યથાવત જોવા મળી અને સોનામાં આજે ફરીથી રેકોર્ડ સ્તર બનતા જોવા મળ્યા। એમસીએક્સ ઉપર સોનાનો ઓક્ટોબર વાયદો 76,000 સુધી પહોંચતો દેખાયો તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ઉછાળો જોવા મળ્યો। સોનાની તેજીની વધુ વિગતો લઈએ। સહયોગી ઝરના અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે। ઝરના, સોનાને ક્યાંથી સતત સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે? જી, સોનાની તેજી આપણે આગળ વધતી જોઈ રહ્યા છે અને ફેડના રેટ કટ બાદ આપણે આ તેજીની શરૂઆત અહીંયા આગળથી ફરી એક વખત થતાં જોઈ છે અને સોનું કોમેક્સ ઉપર રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચતું દેખાઈ રહ્યું છે। એમસીએક્સની પણ જો આપણે વાત કરીએ તો આજના દિવસે ઓક્ટોબર વાયદો જે છે એ 76,000 રૂપિયા સુધી પહોંચતો આપણને દેખાયો છે, તો સોનાની રેકોર્ડ રેલી અહીંયા આગળ આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે। એકચ્યુઅલ જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર રેકોર્ડ લેવલ આપણને સ્પર્શ થતી જોવા મળી રહી છે। કોમેક્સ ઉપર 2,694 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે। ડિસેમ્બર વાયદાની આપણે વાત કરી રહ્યા છે। અમેરિકાને જો આપણે સોનાના સ્પોટની કિંમતની વાત કરી લઈએ તો એ 2,670 સુધી પહોંચી ચૂકી છે। તો આપણે જે ફેડના રેટ કટની વાત કરીએ એનો સપોર્ટ તો છે જ, અને સાથે મિડલ ઇસ્ટનું સંકટ જે છે એ વધુ તીવ્ર બની રહ્યું છે, એને કારણે સેફ હેવન બાઇંગ આવી રહ્યું છે, તો આ પણ કિંમતોની અંદર એક મોટો સપોર્ટ કરી રહ્યું છે। આ સાથે જ ડોલરમાં નરમાશને કારણે પણ કિંમતોને એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। આ ઉપરાંત ચીનમાં જે રીતના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એને કારણે આપણને એ પણ એક અસર દેખાઈ રહી છે અને અહીંયા પણ કિંમતો ઉપર એની અસર થતી જોવા મળી છે।
તો યુએસમાં દર ઘટાડ્યા બાદ આ કિંમતોની તેજી જે છે એ શરૂ થઈ છે. આપણે અગાઉ વાત કરી અને હવે આગામી જે ફેડની મિટિંગ છે એમાં પણ રેટ કટમાં 50 બેસિસ પોઈન્ટની શક્યતાઓ પર પણ ચર્ચા છે. તો આ તમામ વસ્તુઓને જોતા સોનાની રેકોર્ડ સ્તર જે છે હજી પણ આગળ વધતા આપણને દેખાઈ શકે છે. જી ઝરના, આભાર આપનો જોડાવા માટે અને આ સમગ્ર વિગતો આપવા માટે. અને ત્યારે જ બીજી તરફ સોનાના વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તે પહેલાં લોકો અત્યારથી જ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સતત થઈ રહેલા ભાવ વધારા વચ્ચે નવરાત્રી અને દિવાળીના સમયે તેજી જોવા મળશે અને તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. બજેટ આવ્યાના 2 મહિનામાં સતત કેટલાક વૈશ્વિક પરિબળોને કારણે તથા ફેડરલ બેંકના જે બેઝિસ પોઈન્ટમાં ઘટાડાને કારણે અત્યારે ધીરે ધીરે કરીને 2 મહિનામાં ભાવ હતો તેનાથી પણ વધારે બજેટ પહેલાં હતો એનાથી પણ વધારે પહોંચી ગયો છે. અત્યારે ભાવ 77,700 ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયામાં આપણે. એટલે આ જોતા અને પ્લસ આપણે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે એ જોતા હજી પણ એવી ગણતરી છે કે ભાવમાં વધારો આવી શકે છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર સુધીમાં પણ ફરીથી ફેડ છે એ કદાચ રેટ કટ કરી શકે એવી આશા સાથે સોનાએ ફરીથી ઉછાળો દર્શાવ્યો છે. તેમજ આપણે કહીએ કે વૈશ્વિક સ્તરે જે અત્યારે લેબનોન, ઇઝરાયલ તેમજ વૈશ્વિક જે યુદ્ધના જે મંડાણ છે એ પરિસ્થિતિને જોતા, ગ્લોબલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોનાની ડોલરે સર્વોચ્ચ સપાટીએ પાર કરી ચૂકી છે. ખાસ કરીને આપણે કહીએ કે સોનું છે એ અત્યારે 77,724 કેરેટ એટલે 78,000ની નજીક પહોંચી ગયું છે. તો સાથે જ MCXે 1 ઓક્ટોબરથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા છે. સેબીના નિયમો પ્રમાણે સ્લેબના બદલે ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને આ અંગે આવો સાંભળીએ MCXના CBO ऋषि नाथानीનું શું કહેવું છે. हम अपने लॉरेल्स पे रेस्ट तो नहीं कर सकते, रोज कुछ ना कुछ नया भी करना पड़ेगा. जो एग्जिस्टिंग कमोडिटीज हैं, प्रोडक्ट्स हैं, उनको भी बढ़ाना है और नए प्रोडक्ट्स भी लाने हैं और उस पर हम काफ़ी चर्चा करते रहते हैं और जैसे जैसे जो समझ में आता है रेगुलेटर के पास भी जाते हैं और अप्रूवल मिलने के बाद हम ज़रूर अगले कई महीनों में और सालों में आप देखेंगे बहुत सारे नए प्रोडक्ट भी इस मार्केट में आएंगे और आशा यही करूँगा कि मार्केट उन्हें सराहेगा और हमारा ओवरऑल एक विथ जो है प्रोडक्ट बास्केट का वो बढ़ता रहेगा इसके कारण. जो एग्जिस्टिंग प्रोडक्ट बास्केट है उसमें भी जैसे मैंने कहा विस्तार कर सकते हैं, नए प्रोडक्ट्स भी ला सकते हैं और एग्जिस्टिंग जो प्रोडक्ट्स अच्छे चल रहे हैं उसमें भी जहाँ भी ज़रूरत पड़ेगी हम वी आर ओपन कि वहाँ पे अगर कुछ मार्केट फीडबैक ऐसा आता है या कोई ऐसी आवश्यकता लगती है तो हम ज़रूर उसमें भी कॉन्ट्रैक्ट में कुछ फेरबदल करने का सोच सकते हैं. बट जहाँ तक कहा जाता है कि डोंट फिक्स व्हाट्स नॉट ब्रोकन, तो जहाँ तक कॉन्ट्रैक्ट्स अच्छे चल रहे हैं उसमें ज़्यादा फेरबदल करने की दरकार नहीं है. बट नए प्रोडक्ट्स लाना और उन एग्जिस्टिंग कॉन्ट्रैक्ट्स के वेरिएंट्स लाना वो भी हम चेष्टा करेंगे. તો આગળ વધીએ અને હવે વાત કરીએ દેશના સૌથી મોટા આઈપીઓ માટે માર્ગ મોકળો થઈ ગયો છે. હુન્ડાઈ મોટર્સનું આઈપીઓને સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. કંપનીનો ઇશ્યુ ઓક્ટોબરમાં આવી શકે છે. તો સાથે જ સ્વિગીના આઈપીઓને પણ મંજૂરી મળી ગઈ છે. શું છે વિગતો તેની માહિતી લઈએ. અમારા સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, આ બંને મોટા આઈપીઓને મંજૂરી મળી ગઈ છે, કઈ કઈ વિગતો છે? આપણે જોયું છે કે પૂરું સપ્ટેમ્બર મહિનો જ આઈપીઓની ઘણી મોટી ભરમાર જોવા મળી છે અને ઘણા બધા આઈપીઓસ આપણને આવતા જોવા મળ્યા હતા. પરંતુ હવે શેરધારકો જે 2 આઈપીઓની રાહ જોઈ રહ્યા હતા તેને સેબી પાસેથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હા, એટલે કે હુન્ડાઈ અને સ્વિગી આ બંને જ આઈપીઓ છે જેને ગ્રીન સિગ્નલ સેબી પાસેથી મળતું જોવા મળ્યું છે. શરૂઆત આપણે હુન્ડાઈ મોટર્સથી કરશું. અહીંયા સેબી પાસેથી તેમને જે મંજૂરી મળી છે જેમાં ખાસ કરીને આ આઈપીઓ જે છે તે ઓક્ટોબરમાં આવવાની અત્યારે અપેક્ષા જોવા મળી શકે છે. એટલે કે ઓક્ટોબરમાં આ આઈપીઓ આવી જશે. હવે ખાસ કરીને નજર કરીએ કે આ કંપની જે છે તેનો ઇસ્યુ સાઇઝ શું રહેશે અને તેની વેલ્યુશન કેટલી છે તેના પર નજર કરીએ તો ઇસ્યુ સાઇઝ જે છે $3 અબજ ની રહી શકે છે. ત્યાં તેના વેલ્યુશનની વાત કરીએ એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીનું જે વેલ્યુશન જે છે તે 18 થી 20 અબજ નું રહી શકે છે તેવી હાલમાં એક ધારણા જોવા મળી રહી છે. અને ખાસ કરીને ફોકસ એ છે કે આ કંપનીનો જે આઈપીઓ છે તે સંપૂર્ણ રીતે OFS રહેશે અને OFS દ્વારા અહીંયા જે કંપનીનો હિસ્સો જે છે તે 17.5% હિસ્સો તે વેચાશે. એટલે ખાસ કરીને
પ્રમોટર્સ જે પોતાનો હિસ્સો જે છે તે OFS દ્વારા અહીંયા વેચશે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ છીએ તો સૌથી મોટી OEM કંપની કહેવાય છે, એટલે કે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કંપની આજે છે તે દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ અને અહીં આપણે કહી શકાય છે. અને ખાસ કરીને નજર રાખવાની રહેશે કે એનું માર્કેટ કેપ કેટલું છે. ખાસ કરીને તો કે ભારતમાં માર્કેટ શેર જે છે તે 14.6% પર આપણને હિસ્સો તે ધરાવતો જોવા મળી રહ્યો છે. અને બીજી સૌથી મોટી એક્સપોર્ટર કંપની જે છે તે હુન્ડઈ ઓટોમોટર્સ જે છે તે આપણને જોવા મળી રહી છે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ છીએ કે કંપનીનું કેટલું દમ છે બીજી બધી કમ્પેરિઝન એટલે કે તેમની કોમ્પિટિટર જે કંપનીઓ છે તેની સામે, ખાસ કરીને એબિટા માર્જિન પર નજર કરીએ તો તે સૌથી મોટા આપણને માર્જિન્સ કમ્પેરેટિવલી જોવા મળી રહ્યા છે. અગર હું તને ગ્રાફ વાઇઝ બતાવું છું તો 9 મહિના એટલે કે 9 months 2024માં હુન્ડઈના અગર માર્જિન પર નજર કરીએ છીએ તો તે આપણને જોવા મળી રહ્યા છે 12.7%. મહિન્દ્રા ઓટોના માર્જિન ઉપર અગર તમે નજર કરો છો તો તે 9.3% પર આપણને જોવા મળી રહ્યા છે. ટાટા મોટર્સના PVRના નંબર્સ પર નજર કરીએ કે તેમના માર્જિન કેટલા છે તો એ માર્જિન છે 6.1%. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે કમ્પેરેટિવલી બીજી બધી કોમ્પિટિટર જેટલી પણ કંપનીઓ છે એની કમ્પેરિઝનમાં હુન્ડઈના માર્જિન આજે અત્યારે આપણને સૌથી હાઈએસ્ટ અપર લેવલ્સ પર અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ આપણે સ્વિગીના IPO ને પણ હવે સેબી પાસેથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે, એટલે કે સેબીનો IPO પણ જલ્દ આપણને માર્કેટમાં આવતો જોવા મળી શકે છે. અગર કંપનીની અગર વાત કરીએ કે કંપની કેટલું ફંડ્સ એકત્ર કરશે તો કે $1.25 અબજ જે છે તે કંપની એકત્ર કરવા પર વિચાર કરી રહી છે. અને લિસ્ટિંગ બાદ કંપનીનું વેલ્યુએશન કેટલું રહેશે તો આ કંપનીનું જે વેલ્યુએશન છે તે $15 અબજ તમને જોવા મળી શકે છે. અને આ કંપનીનો IPO જે છે તે નવેમ્બરમાં આવી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર વિગતો આપવા માટે. ત્યારે હવે વાત કરીએ બિનજરૂરી અને સ્પામ કોલ્સને રોકવા માટે ભારતીય એરટેલ AI બેઝ નેટવર્ક સોલ્યુશનની શરૂઆત કરી છે અને તેનાથી શું ફાયદો થશે તે વિશે કંપનીના CEO ગોપાલ વિઠ્ઠલ સાથે ખાસ વાતચીત કરી અમારા સંવાદદાતા અસીમ મંચંદાએ. આવો જોઈએ. हमारे साथ इस वक्त एयरटेल के CEO गोपाल विठल है. सर, सबसे पहले तो ये जानना चाहेंगे ये सोल्यूशन आपने लॉन्च किया है, क्या फायदा होगा उपभोक्ताओं, कितने % तक आपको लगता है कि स्पैम रोकने में कामयाब होगा? जो हमारी जो सोल्यूशन है हमने करीब 1 साल से हम काम कर रहे हैं इस पे. हम 1.5 बिलियन SMS डेली हम उसको देख रहे हैं हमारे कोर नेटवर्क में. 2.5 बिलियन कॉल्स डेली देख रहे हैं. करीब 250 पैरामीटर्स उसको रियल टाइम आइडेंटिफाई कर रहे हैं. 2 मिलीसेकंड्स तो टाइनी फ्रैक्शन ऑफ अ सेकंड, बहुत जल्दी. एंड इसको हम क्या कर रहे हैं कि कस्टमर्स को आज रात से मतलब कल से जब ये स्पैम कॉल आएगा तो वो दिखेंगे उनको फ़ोन पे कि सस्पेक्टेड स्पैम है. तो इससे वी आर कॉन्फिडेंट कि कस्टमर्स का फ्रॉड भी कम होगा, क्योंकि वो जब दिख जाएगा सस्पेक्टेड स्पैम तो वो इन्फॉर्मेशन नहीं देंगे और फिर वो कॉल को भी रिजेक्ट भी कर सकते हैं. हमने देखा है कि 99.5% स्पैम SMS हम आइडेंटिफाई कर रहे हैं सोल्यूशन से. करीब 97% स्पैम कॉल आइडेंटिफाई कर रहे हैं. इसका कोई एप्लीकेशन का ज़रूरत नहीं है, कोई चार्ज नहीं है, ये हमारे यूजर्स के लिए फ्री ऑफ चार्ज है. इसके अलावा सरकार चाहती है कि एक CNAP एप्लीकेशन लॉन्च किया जाए जिससे कि आइडेंटिफाई हो सके. आपको लगता है वो कामयाब होगा? CNAP B2B में हमने लिखा भी है टेलको CEOs को कि आप लेट्स शेयर इन्फॉर्मेशन कि आपके पास कौन से कस्टमर्स है, हमारे पास कौन कस्टमर्स, ताकि अगर एक कुरियर कंपनी कॉल करें लेजिटिमेट कॉल तो वो दिखे कि कुरियर कंपनी कॉल कर रहा है. ये अभी तक हम वेट कर रहे हैं रिस्पॉन्सेज के लिए. बट CNAP सोल्यूशन अच्छा है, बट CNAP सोल्यूशन इस स्पैम को सॉल्व नहीं करेगा, क्योंकि कोई भी कॉल कर सकता है, उसका नंबर उसका नाम आ सकता है, बट वो स्पैमस्टर है वो आपको मालूम भी नहीं पड़ेगा और वो चेंज भी करेगा आपका नंबर. तो उससे सोल्यूशन नहीं होगा, प्रॉब्लम्स कोई कहीं और है. तो वो प्रॉब्लम को अटैक करने के लिए हमने 1 साल से काम कर रहे हैं. તો સાથે જ હવે વાત કરીએ, સરકારે નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન તૈયાર કર્યો છે અને આ પ્લાન હેઠળ 9 વર્ષમાં ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક 33% વધારવામાં આવશે અને આ પ્રોજેક્ટ ઉપર 9 લાખ કરોડથી વધારેનો ખર્ચ થશે. આના ઉપર વધારે જાણકારી લઈએ. સંવાદદાતા લક્ષ્મણ રોય આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી. लक्ष्मण जी, इस नेशनल इलेक्ट्रिसिटी प्लान के तहत क्या क्या किया जाएगा? दरअसल ये नेशनल इलेक्ट्रिसिटी प्लान जो है ये
लंबे समय में बिजली की बढ़ती मांग को देखते हुए ट्रांसमिशन लाइन की क्षमता बढ़ाई जाए, इस पर फोकस किया जा रहा है। इस प्लान के तहत 2032 तक का एक रोड मैप तैयार किया गया है, जिसमें सरकार 9.15 लाख करोड़ रुपए खर्च करेगी सिर्फ और सिर्फ ट्रांसमिशन लाइन की क्षमता बढ़ाने और उसको मजबूत करने पर। और इसमें पीक पावर डिमांड को एक लक्ष्य रखा गया है। एक अनुमान के मुताबिक 2032 तक 458 गीगावाट पीक पावर डिमांड हो जाएगी। तो उस पीक पावर डिमांड के हिसाब से देखते हुए ट्रांसमिशन लाइन उस डिमांड के हिसाब से बिजली का ट्रांसमिट कर सके, इसकी व्यवस्था की जाएगी। और इस ट्रांसमिशन लाइन की खासियत ये होगी कि इसमें जो अभी इसका देखा जाए क्षमता, तो वह है 4.85 लाख सर्किट किलोमीटर है। इसको 2032 तक बढ़ा करके 6.48 लाख सर्किट किलोमीटर किया जाएगा। और इसमें जो परंपरागत तरीके से बिजली पैदा होती है उसके तो इंतजाम होंगे ही होंगे, लेकिन इसमें ग्रीन हाइड्रोजन पर खास फोकस किया जाएगा, रिन्यूएबल एनर्जी पर खास फोकस किया जाएगा कि उससे बिजली जो पैदा होती है वो भी उस ट्रांसमिशन लाइन पर व्यवस्थित तरीके से जा सके। और इस पूरे इलेक्ट्रिसिटी प्लान में ट्रांसमिशन लाइन पर विशेष जोर इस बात को लेकर भी दिया जाएगा कि जो रिन्यूएबल एनर्जी होती है, खासतौर से सोलर एनर्जी जो होती है, उसमें काफ़ी ज़्यादा उतार चढ़ाव होते हैं, फ्लक्चुएशन होता है, तो उसको बर्दाश्त करने की क्षमता भी होनी चाहिए ट्रांसमिशन लाइन में। और इसमें केंद्र सरकार के स्तर पर और राज्य सरकार के स्तर पर, दोनों स्तर पर ट्रांसमिशन लाइन को मजबूत करने का यहाँ पे प्लान है इस नेशनल इलेक्ट्रिसिटी प्लान के तहत। जी लक्ष्मण जी, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स हमें देने के लिए।